જય શ્રી કૃષ્ણ. અધ્યાય બીજો સાંખ્યયોગ, શ્લોક ક્રમાંક 11. શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન્નવશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. આપણું આ ગીતાનું વિવેચન શ્રી સ્વામી રામ સુખદાસજીના સાધક સંજીવની આધારિત હોય છે. આપણે શ્રી રામ સુખદાસજી સ્વામીને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણને ગીતા જેવા ગૂઢ જ્ઞાનનું વિવેચન કરી આપીને આપણને સારી સમજૂતી પ્રદાન કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીશ્રીનો. શોકમગ્ન અર્જુનને શોકની નિવૃત્તિનો ઉપદેશ આપવા માટે શ્રી ભગવાન હવે પછીના શ્લોકથી એમનો ઉપદેશ આપવાનું શરૂ કરે છે. તો અર્જુનને મોહ પમાડ્યો અને બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી અને શોકમગ્ન અવસ્થામાં અર્જુન આવી ગયા. હવે આ રીતે શ્રી કૃષ્ણ ભગવાન એક ઉપદેશ કરવાનું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે બે સેના ઊભી છે. એમની વચ્ચે કૃષ્ણ ભગવાન રથ લઈને ઊભા છે અને એમાં એ ઉપદેશ કરે છે. અર્જુનના માધ્યમ દ્વારા કૃષ્ણ ભગવાન આપણને જ ઉપદેશ કરવા માટે આ બધી તૈયારીઓ કરતા હોય. બરાબર. અર્જુન માધ્યમ છે, સમજવાનું આપણે છે. ગીતા એટલે એક મનુષ્ય માત્રનું મેન્યુઅલ કહેવાય. એ છે એ કોઈ પણ જાતિ ધર્મ કે કોઈક વર્ણ પૂરતી મર્યાદિત નથી. એ મનુષ્ય માત્રને ઉપયોગી થાય એવી આ ગીતા છે, એનો ઉપદેશ છે. આ શ્લોકના માધ્યમથી શ્રી ભગવાન ઉપદેશ કરવાનું શરૂ કરી રહ્યા છે અને કહે છે કે મનુષ્યને શોક ક્યારે થાય છે કે જ્યારે સંસારના પ્રાણી પદાર્થને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. એક કયો તો કે આ બધા મારા છે, આ કુટુંબી મારા, આ જ્ઞાતિજનો મારા, આ જાતિવાળા મારા, આ મારા સંબંધીઓ, આ મારા ગામના છે, આ મારા ધર્મના છે. તો જ્યારે આ મારા અને પરાયા, આ મારા નથી, આ મારા વર્ણના નથી, આ મારી જાતિના નથી, આ મારા કુટુંબી નથી, આ મારા ધર્મના નથી. આમ બે પક્ષ થયા, મારા અને પારકા. જેમાં અમારુંપણું હોય એમાં આસક્તિ આવે, પ્રીતિ આવે, કામના હોય, મમતા હોય અને એમના લીધે જ પોતાના માટે શોક, ચિંતા, ભય, ઉદ્વેગ, ખળભળાટ, સંતાપ એ બધું ઉત્પન્ન થાય છે. એવા કોઈ પણ દોષ નથી કે જે મમતા અને કામનાથી પેદા ન થતા હોય. આ સિદ્ધાંત છે. ગીતામાં સૌથી પહેલો શ્લોક છે, ધૃતરાષ્ટ્ર બોલેલો છે કે આ મારા છે અને આ પાંડુના છે પુત્રો. ધૃતરાષ્ટ્રના મનમાં મારા અને પાંડુના પુત્રો, આમ બે ભાગ થઈ ગયા, મારા અને પાંડુના. જ્યારે પાંડવોના બધા જ પુત્રોમાં ધૃતરાષ્ટ્રને પોતાના પિતા કરતાં પણ વધારે આદરભાવથી જોતા હતા. અર્જુનમાં પણ પોતાના કુટુંબીઓ માટે મમતા ઉત્પન્ન થઈ છે. પણ કેવી મમતા કે પૂરેપૂરા કુરુવંશીઓને પોતાના ગણે છે. જ્યારે ધૃતરાષ્ટ્રની મમતા પોતાના પુત્રોમાં જ છે. અહીં મારા અને પારકા બીજાના એમ ભેદ થઈ ગયો. જ્યાં ભેદ હોય છે ત્યાં દુઃખ ઊભું થાય છે કે મારા પુત્રોનું શું થશે. અર્જુનમાં ધૃતરાષ્ટ્રની જેમ પક્ષપાત નથી. આથી એ બધાને સ્વજન કહે છે. દુર્યોધનને પણ પોતાનો સ્વજન જ
કહે છે. અર્જુનની કુરુવંશીઓમાં પૂરેપૂરી મમતા હતી અને આ મમતાને કારણે જ એમને મરવાની આશંકાથી અર્જુનને શોક થઈ રહ્યો હતો. અને આ શોકને દૂર કરવા માટે ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો છે, જે ઉપદેશ આ શ્લોકથી શરૂ થાય છે. શ્રી ભગવાન કહે છે કે તું કેવળ મારો જ આશ્રય લે અને શોક ના કરીશ, કારણ કે સંસારનો આશ્રય લેવાથી જ શોક થાય છે અને અનન્ય ભાવથી શ્રી ભગવાનનો આશ્રય કરવાથી શોક, ચિંતા, દુઃખ બધું નાશ પામી જાય છે. સંસારમાં ફક્ત બે વસ્તુ છે, સત અને અસત, શરીર અને શરીરી. તેમાં શરીરી અવિનાશી છે અને શરીર વિનાશી છે. શરીરી અવિનાશી હોવાથી તેનો વિનાશ થતો નથી અને એના માટે શોક કરવાનું બનતું નથી. શરીરનો વિનાશ નક્કી જ છે અને એક ક્ષણ પણ સ્થાયી રૂપે શરીર રહેતું નથી, તો એના માટે શોક કરવાનું પણ યોગ્ય નથી. શોક કરવો એ ન તો શરીરને કારણે યોગ્ય છે અને ન તો શરીરોને કારણે યોગ્ય છે. મનુષ્યનું જન્મવું, મરવું, લાભ, હાનિ વગેરેના રૂપમાં જે કોઈ પરિસ્થિતિ આવે તે પોતાનું કરેલા કર્મ હોય એમનું પ્રારબ્ધ જ હોય છે. જે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે શોક કરવો અને સુખી કે દુઃખી થવું એ કેવળ મૂર્ખતા છે. જેનો આરંભ થયો છે એનો અંત તો નક્કી જ છે, એ ગમે તેવી પરિસ્થિતિ હોય, દુઃખમગ્ન પરિસ્થિતિ હોય કે સુખવાળી પરિસ્થિતિ હોય. અર્જુનને ભગવાન કહી રહ્યા છે કે એક બાજુ તું પંડિતો જેવી વાત કરે છે અને બીજી બાજુ તું શોક પણ કરી રહ્યો છે. કુળનો નાશ થવાથી કુળધર્મો નાશ પામશે અને ધર્મનો નાશ થવાથી સ્ત્રીઓ દૂષિત થશે, જેનાથી વર્ણસંકર પ્રજા પેદા થશે અને એ વર્ણસંકર પ્રજા કુળને નરકમાં લઈ જશે અને પિંડ તથા તર્પણ નહીં મળવાથી પિતૃઓનું પણ પતન થશે. આવી બધી અર્જુન પંડિતાઈ જેવી વાતો કરે છે. જેઓ મૃત પામેલા છે તેઓને માટે પિંડદાન કરવું જોઈએ અને એવી રીતે પરલોકમાં એમને પિંડદાન અને જળ મળી જવાથી મૃતાત્માને પરલોકમાં એ મળી જાય છે. જ્યારે જે જીવિત સ્વજનો છે એમની આપણે સેવા કરવી જોઈએ. એમનું ભરણ પોષણ કેવી રીતે થશે, એમને મદદ કોણ કરશે વગેરે ચિંતા કે શોક કદી કરવા જોઈએ નહીં. હા, આપણા કર્તવ્યમાં જે આવે એનું પાલન અવશ્ય કરવું જોઈએ. વિચારણાથી કર્તવ્યનો બોધ થાય છે અને ચિંતાથી વિચાર નાશ પામે છે. સત અને અસતના વિવેકવાળી બુદ્ધિનું નામ પંડા, અને પંડા જેની વિકસિત થઈ ગઈ છે એટલે કે સત અસતનો વિવેકપૂર્વક વિચાર કરી રહ્યો છે તેને કહેવાય છે પંડિત. શરીર અને શરીરી, શરીરી એટલે કે શરીરવાળાનો, એ બંનેને શોક કરવા યોગ્ય નથી. શરીરનો નિરંતર વિનાશ થાય છે અને શરીરીનો વિનાશ થતો નથી. શરીરી અવિનાશી છે. શરીરી એટલે કોણ? પરમાત્મા. ગીતાનો ઉપદેશ શરીર અને શરીરીના ભેદથી જ આરંભ થાય છે. આ જ ગીતાની વિલક્ષણતા છે. સાધકે પોતાનું કલ્યાણ ઈચ્છે તો તેના માટે સર્વપ્રથમ એ જાણવું જરૂરી છે કે હું કોણ છું. દેહ અને દેહીના ભેદનો સ્વીકાર કરવાથી જ કલ્યાણ થઈ શકે છે. જ્યાં સુધી હું શરીર છું આ ભાવ રહેશે ત્યાં સુધી ગમે એટલો ઉપદેશ સાંભળ્યા કરશો તો પણ કલ્યાણ થશે નહીં. જે વસ્તુ આપણી ન હોય તેને પોતાની માની લેવી અને જે વસ્તુ ખરેખર આપણી હોય તેને પોતાની ન માનવી એ ઘણી મોટી ભૂલ છે. શરીર એક ક્ષણ પણ આપણી સાથે રહેતું નથી અને પરમાત્મા નિરંતર આપણી સાથે જ રહે છે, કારણ કે શરીરનો સંબંધ સંસાર સાથે છે અને આપણો અર્થાત શરીરીનો સંબંધ પરમાત્મા સાથે છે.
તેથી શરીરને પોતાનું માનવું અને પરમાત્માને પોતાના ન માનવા એ સૌથી મોટી ભૂલ છે. આ ભૂલને સુધારવા માટે ભગવાન ગીતામાં સર્વપ્રથમ શરીરના ભેદનું વર્ણન કરે છે અને સાધકને કહે છે કે જેનું મૃત્યુ થાય છે એ તમે નથી, એ તમારું શરીર છે. શરીર તો જડ સંસારમાં રહેનારું છે, પણ તમે પરમાત્માના અંશ છો. શરીર પ્રકૃતિનો અંશ છે. ગીતાના 15મા અધ્યાયમાં શ્લોકમાં કીધું છે, 7મા શ્લોકમાં, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. શરીરી એટલે કે તમે નિરંતર અમરતામાં રહો છો, જ્યારે શરીર નિરંતર મૃત્યુમાં રહે છે. શરીરની ઓછા વત્તા અંશે ક્ષતિ થઈ જ રહી છે. તેથી શરીરને માટે તમારે શોક, ચિંતા, ભય વગેરે કરવો યોગ્ય નથી. શરીર કોઈ શરીર સાથે લિપ્ત નથી, તેથી તેને સર્વવ્યાપી કહેવામાં આવ્યું છે. શરીરી કોઈની સાથે લિપ્ત નથી, આથી તે સર્વવ્યાપી છે. સાધકનું સ્વરૂપ સત્તા માત્ર છે, તેથી વાસ્તવમાં તે શરીરી એટલે કે શરીરવાળો નથી, પરંતુ અશરીરી છે. તેથી ભગવાનને તેને અવ્યક્ત પણ કહ્યો છે. શરીર પ્રતિક્ષણ નષ્ટ થનારું છે અને એ અસત છે. અસતની સત્તા નથી અને સતનો કદી અભાવ નથી. અહીં ભગવાન શરીરી એમ જણાવવાનો અર્થ એ જ છે કે તમે શરીર નથી. જે સમયે આપણે શરીર અને શરીરીનો વિચાર કરીએ છીએ તે સમયે પણ શરીર અને શરીરી એવા જ છે અને એ જ સમયે વિચાર કરતા નથી તે સમયે પણ તે તેવા જ છે. વિચાર કરવાથી વસ્તુ સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ સાધકનો મોહ નાશ પામે છે. તેનો મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે. મનુષ્ય વિવેક પ્રધાન છે, તેથી હું શરીર નથી આવો વિવેક મનુષ્ય શરીરમાં જ થઈ શકે છે. શરીરને હું મારું એવું માનવું એ મનુષ્ય બુદ્ધિ નથી, પરંતુ પશુ બુદ્ધિ છે. તેથી જ તો શ્રી ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, હવે તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ. જેમ શરીર પહેલાં ન હતું, પાછળથી પેદા થયું અને પાછું મરી પણ જશે, એમ તમે પહેલાં ન હતા અને પાછળથી પેદા થયા અને પાછા મરી જશો, આવી વાત નથી. આમ આ બધું વર્ણવીને શ્રી ભગવાને આપણને શરીર અને શરીરી બે જુદા જુદા છે એવો ઉપદેશ આ શ્લોકથી શરૂ કર્યો છે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. આ બધું જ વિવેચન આપણે શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય જય રામ કૃષ્ણ હરે ગોવિંદ ગોપાલ નારાયણ 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 નારાયણ. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.